સંઘવીની નાગરિકો સાથે સારા વર્તનની સલાહ 24 કલાક નાટકી. અમદાવાદમાં પોલીસકર્મીએ મહિલાને લાફા મારી લોહી કાઢ્યું. સુરતમાં પોલીસકર્મીએ દુકાન ખુલ્લી રાખવા બદલ વેપારીને ફડાકાત ઝીક્યા. અમદાવાદ શહેરમાં ગત અઠવાડિયે પોલીસ કર્મચારીઓએ એક વાહન ચાલકને માર માર્યાનો બનાવ સામે આવ્યો હતો. એ બાદ બીજો એક બનાવ સામે આવ્યો છે, જેમાં મહિલાથી પોલીસનું આઈડી કાર્ડ નીચે પડી જતા પોલીસ કર્મચારીએ મહિલાને લાફા માર્યા હતા. મહિલાને એટલી હદ સુધી લાફા માર્યા હતા કે તેની આંખ બાજુથી લોહી નીકળવા લાગ્યું હતું. આ અંગે મહિલા જ્યારે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચી ત્યારે પાલડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને પીઆઈએ મહિલાને ધમકાવીને ફરિયાદ લેવાની ના પાડી હતી. છતાં મહિલા મોડી રાત સુધી પોલીસ સ્ટેશનમાં બેઠી અને અરજી આપી હતી. તો અન્ય એક બનાવમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના શહેર સુરતથી પણ પોલીસના ગેરવર્તનનો એક નિંદનીય કિસ્સો સામે આવ્યો હતો. ઉમરા પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલની આ સમગ્ર ગેરવર્તણૂક દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે મોડી રાત્રે દુકાન ખુલ્લી રાખવા બદલ વેપારીને કાયદેસરની સમજૂતી આપવાના બદલે અથવા કાયદાકીય કાર્યવાહી કરવાના બદલે કોન્સ્ટેબલ સીધો જ વેપારી ઉપર હાથ ઉપાડે છે. સીસીટીવી ફૂટેજમાં જોવા મળતી આ ઘટનામાં કોન્સ્ટેબલ દુકાનદારને એક જોરદાર લાફો મારે છે અને ત્યારબાદ ત્યાં હાજર અન્ય વ્યક્તિ સાથે પણ મારપીટ કરી તેને ધક્કો મારે છે. જો કે વેપારીએ નિયમનો ભંગ કરી મોડી રાત સુધી દુકાન ચાલુ રાખી હતી, પરંતુ પોલીસ દ્વારા કાયદાનું પાલન કરાવવાને બદલે સરેઆમ મારપીટ કરવી એ ગંભીર સવાલ ઊભા કરે છે. આ ઘટના બાદ સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ભાસ્કરે ભોગ બનનાર વેપારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ભયના માર્યા ભોગ બનનાર વેપારી હજુ સુધી અધિકૃત રીતે સામે આવ્યો નથી. 18 ડિસેમ્બર 2025 અમદાવાદમાં ખાખી ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ પોલીસને સલાહ આપતા જણાવ્યું હતું કે પોલીસિંગ એવી થવી જોઈએ કે ગુનેગારોના પગ ધ્રુજવા જોઈએ. અમદાવાદ ગ્રામ્ય પોલીસને સલાહ છે કે ગુનેગારોની ચાલ બદલાઈ જવી જોઈએ. એ કોઈ નવાઈ નથી. ગુનેગારોને પોલીસના ડર રહે એવો વ્યવહાર પોલીસનો રહેવો જોઈએ એવો મને વિશ્વાસ છે. કિલોમીટર દૂરથી કોઈ દાદા દાદી આવે અને પીઆઈ ખુરશી પરથી ઊભો થઈ પાણી આપશે તો ફરિયાદીને જીવન જીવવાની તાકાત વધશે. ફરિયાદી જોડે પીઆઈ ગુનેગારોની રીતે વાત કરશે તો વડીલો તેમની આશા ગુમાવી દેશે. અમદાવાદ જિલ્લાના નાગરિકો સાથે પ્રેમથી વર્તન કરે એવી પોલીસને સલાહ આપી હતી.